નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ. આ વાત લઈ અને આપણે દર વખતે એ ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ. મિત્રો, આજે અમે એક એવા જ પ્રગતિશીલ ખેડૂત અને યુવાન અને અમારા મિત્ર જેમની પાસેથી હું જે છે આ ક ખ ગ જે શીખ્યો છું એ એટલે અમારા શિવાભાઈ ની પાસેથી જે છે એ મિત્રો અમે આ બધી જ જે છે જે ખેતીને લગતું જે છે કંઈ કામ હોય, જે એગ્રોને લગતી જે કંઈ કામગીરી હોય એ હું અમારા શિવાભાઈ પંડ્યા પાસેથી શીખ્યો છું. શિવાભાઈ પંડ્યા જે છે એ આમ તો અમારા બંને સાથે જે છે એ કહેવાય કે સાથે જ અમે અભ્યાસ કરતા હતા, પણ જે આમ એગ્રોની લાઈનના અંદર મારા ગુરુ છે, તો એમની પાસેથી જે છે એ મિત્રો આજે આપણે શીખવાના છીએ, જાણવાના છીએ કે અમારા દ્વારા જે ભલામણ કરવામાં આવેલી પ્રોડક્ટ છે એમાં અમે જે ભલામણ કરીએ છીએ તો એ પ્રોડક્ટમાં અમે કેટલા એની અંદર જે સક્સેસ ગયા છે, કેટલા ઊંડા ઉતર્યા છીએ, એટલે તો અથવા અમે જે ખેડૂતોને કહીએ છીએ એ ખેડૂતોના કેવા અનુભવો રહ્યા છે છેલ્લા 1 વર્ષના, એ પોતાના શોપ ઉપર જે છે એ પોતાના ફાર્મ ઉપર પણ પહેલા ખતરાઓ કર્યા છે અને ત્યારબાદ જે છે એ આજુબાજુના જે ખેડૂત મિત્રો છે એમને પણ જે છે એમણે આપ્યું છે. તો એમની પાસેથી જ જાણવાનો પ્રયત્ન કરીએ, એમના જ મોઢે સાંભળીએ કે અમે જે વાત કરીએ છીએ એ હાંસી છે કે ખોટી છે. કારણ કે મેં વાત કરી એમ કે જે હાંસવું છે એ અમને કહેશે, કારણ કે એને અમને જ આ લાઈને શીખવાડ્યા છે. તો આપનો પરિચય આપી અને ત્યારબાદ જે છે અમારા ખેડૂત મિત્રોને જે અમે ભલામણ કરીએ છીએ, જે ખેડૂતોને સસ્તું પડે છે, જે જૈવિક પ્રોડક્ટ તરફ આગળ વધવું છે, જે ખેડૂત મિત્રોને અમારે દવા અને ખાતરથી જે છે એ થોડાક જે છે નજીક લાવવા માટેનો અમારો જે પાપા પગલી છે એમાં અમે જે છે અમારો પ્રયત્ન કેવો છે એ અમારા ખેડૂત મિત્રોને આપ જણાવો, આપનો પરિચય. નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ પંડ્યા શિવશંકરભાઈ જટાશંકરભાઈ, ગામ ઠાડજ, તાલુકો પાલીતાણા, જિલ્લો ભાવનગર. મારા દુકાનનું નામ જે છે એ શિવકુંજ કૃષિ કેન્દ્ર અને મારો મોબાઈલ નંબર છે 9979194222. બીજો નંબર છે 9722277142. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી. આપણી સાથે આજે અમારા ક્લાસમેટ છે અને અમે બંને કૃષિ ડિપ્લોમા સાથે અને અત્યારે હાલની અંદર જે વિસ્તરણ અધિકારી તરીકે જે ફરજ બજાવી રહ્યા છે, આજે જે વિષયની અંદર જે કામ કરી રહ્યા છે, પહેલી વસ્તુ તો મને ખૂબ આનંદ થયો છે કે ખેડૂત ખુશ તો બધા ખુશ અને જમીન બળવાન તો ખેડૂત ધનવાન. જીવો જીવસ્ય ભોજનમ, જમીન જે છે એ આપણું મુખ્ય ઉત્પાદક અંગ છે. અત્યારે આ હાઈ ટેકનોલોજી અને હાઈ રાસાયણિક કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર્સ અને જંતુનાશક દવાઓ જે ખેડૂતો આડેધડ બેફામ ઉપયોગ જે કરી રહ્યા છે અને જમીન એકદમ બંજર બનાવી દીધી છે, ત્યારે મારા મિત્ર જે છે એ ખેડૂતો સાથે આજે હું એમ કહું છું કે 3.5 થી 4 લાખ ખેડૂતો સાથે જેઓ લાઈવ કોન્ટેક્ટમાં છે અને આજે જે ખેડૂતોને એક બચાવવાની અને જમીનને બચાવવાની, જમીનને જીવંત કરવાની અને જમીનની અંદર જે રહેલા ખેડૂતોના જે મિત્ર જે જીવાતો જે બેક્ટેરિયાઓ છે એમને જીવંત રાખવાના અને છોડને બધા પ્રકારના જે તત્વો જે છે એ કુદરતી રીતે જે મળી રહે એ રીતે જે કામ કરી રહ્યા છે એવી પ્રોડક્ટ આપણી વચ્ચે લઈને આવ્યા છે. અને આજથી લગભગ 4 મહિના પહેલાં એ સૌપ્રથમ મારી પાસે એ પ્રોડક્ટ લઈને આવ્યા તુલસી એગ્રો ઇનોવેટિવમાંથી. અને એક ખેડૂત લક્ષી જે આખો અભિગમ એમનો જે છે કે ભાઈ મિત્ર જીવાત જમીનની અંદર બચી રહે અને જે મિત્ર ઉપરથી પણ જે છે એ પાકનું સંતુલિત જે છે એ કીટ નિયંત્રણ જળવાઈ રહે એ રીતે જે દવાઓ લઈને જે આવ્યા છે, જે કુદરતી જે પ્રોડક્ટ જે છે જમીનની અંદર જે પાવાથી જમીનની અંદર જે બેક્ટેરિયા રહેલા એમનો ખોરાક જમીનની અંદર પડી રહેલા અલભ્ય તત્વો જે છે એને લભ્ય સ્વરૂપમાં ફેરવાવે. સૌપ્રથમ ખેડૂત મિત્રો હું આપને જાણ કરું તો વેદાંત કરીને જે પ્રોડક્ટ જે છે એ સૌપ્રથમ મને આપવામાં મેં મારા ખેતર ઉપર ઉપયોગ કર્યો. અશોકભાઈ મગફળીની અંદર મને અશોકભાઈએ કીધું કે મને પહેલાં આપણા ખેતર ઉપર છંટકાવ કરો, એટલે મેં મારા ખેતર ઉપર છંટકાવ કર્યો. તો એનાથી મેં 2 છંટકાવ જે છે એ વેદાંતના કર્યા છે અને 2 છંટકાવ જે છે એ જીગરીના કર્યા છે, જેનાથી ગિરનાર 4 નંબર ગયા વખતે મારે વીઘે 29 મણ ઉતરી હતી, આ વખતે 36 મણ ઉતરી છે. જે મારા ખેડૂતો જે છે જેની સાથે મારો 25 વર્ષથી નાતો છે એ બધા ખેડૂતોને મેં કહ્યું કે આ વખતે મારે ઉત્પાદન વધ્યું છે. તો મને ખેડૂતો મને કે શું તમે નાખ્યું છે? તો મેં એમને કહ્યું મેં કોઈ એવા રાસાયણિક ખાતરો નથી નાખ્યા, કોઈ એવી જંતુનાશક દવાઓ કે વૃદ્ધિ નિયંત્રકનો ઉપયોગ નથી કર્યા, પણ જે છોડને જે જોઈએ છે એ કુદરતી સ્વરૂપની અંદર જે એમને જોઈએ છે એ વેદાંત જે મેં જે આપ્યું છે, જે જીગરી જે આપ્યું છે એની અંદર જે કંઈ જે મિક્સ માઇક્રોન્યુટ્રન્સ બધા જે છે એ કુદરતી સ્વરૂપની અંદરના જે છે એ છોડને મળ્યા છે પુષ્કળ પ્રમાણમાં સોયા. બીજો બેનિફિટ એ કહું કે જ્યારે એક મગફળીની અંદર અશોકભાઈ આપણે જોઈએ તો એની ક્ષમતા હોય છે 50 થી 60 70 સૂયા બેસવાની. આ સૂયા બેઠા પછીથી એની અંદર 3 વિભાગ પડે છે. એક મગફળી એવી એની અંદર
20 મગફળી તમે લઈ લો તો 20 મગફળી અંદર બંને દાણા એક સરખા હોય. પછીની જે 20 મગફળી લ્યો એની અંદર એક દાણો સારો હોય, એક દાણો નબળો હોય. પછીની જે 20 મગફળી લ્યો તો એ ખેડૂતોને છેલ્લે ઉત્પાદન મળેથી પણ જેને કહેવાય ને હલર થ્રેસર જ્યારે લેવામાં આવે ત્યારે સારો મારફતે ઉડી જતી હોય છે. તો મારું જે માર્કિંગ જે મેં કર્યું છે, જે હું ખેડૂત મિત્રોને અત્યારે જે વાપરવાની જે વેદાંતની જે ભલામણ કરું છું અને જીગરીની જે ભલામણ કરું છું, ખેડૂત મિત્રો જ્યારે સોયા ઉતરવાની શરૂઆત થાય એટલે રાહ નહીં જોવાની. સોયા તમારે વધારે ઉતરે એના માટે પહેલા તમારે 2 સ્પ્રે જીગરીના આપવાના, પંપની અંદર 50 ml નાખીને, બરાબર, વીઘે 4 પંપ કરવાના, બરાબર. ત્યારબાદ પછીના જે છે એ હોયા ઉતર્યા પછીથી જે છે એ વેદાંત આપવાનું, પંપની અંદર 25 ml નાખીને વીઘે 4 પંપના સ્પ્રે કરવાના. એનાથી મેં આ વખતે પાક્કું માર્કિંગ કર્યું છે કે મારો ઉતારો મેં હમણાં એ જે સારા વેપારીઓ પાસે જે મિલ જે છે તેલ કાઢે છે એ લોકોની પાસે જઈને મેં તેનો ઉતારો કર્યો, 75-76 નો ઉતારો નીકળ્યો છે. એક પણ એની અંદરથી મર્યો નથી નીકળ્યો. બધી જ સિંગ એક સરખી, એક સારી ગુણવત્તાવાળી પરિપક્વ થઈ છે. એટલે ક્વોલિટી એકદમ ખૂબ સારી, દાણાની શાઇનિશ જે છે એકદમ પાલિશ વાળો દાણો અને એક પણ મર્યો નહીં. બહુ સારું. એટલે વરદાંત જે છે ત્યાર પછી અત્યારે જીગરીની તમને વાત કરું તો જીગરી અત્યારે જે છે એ 1 એકરે 1 લીટર અમે પાણીની અંદર પીવડાવી તેનાથી મૂળનો ખૂબ ગ્રોથ વધે છે. જમીનની અંદર અલભ્ય સ્વરૂપમાં પડેલા જે તત્વો જે છે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, ઝીંક, બોરોન, કેલ્શિયમ, મોલિબ્ડેનમ આ બધા છે એ અલભ્ય સ્વરૂપમાં જે પડ્યા છે એ લભ્ય સ્વરૂપની અંદર ફેરવી અને મૂળ સુધી પહોંચાડે છે. એટલે છોડને જે છે એ તૈયાર ખોરાક કરીને પહોંચાડે છે. ત્યાર પછીની જે પ્રોડક્ટ જે છે સ્ટાર વામ જે છે એ સ્ટાર વામ અમે ખેડૂતોને આપ્યું છે. આ બધી પ્રોડક્ટ પ્રોસીડ છે, વેદાંત પ્લસ જે છે, સ્ટાર પ્રોટેક્ટ છે, સ્ટાર એનપીકે જે છે. સ્ટાર એનપીકે જે છે એની અંદર નાઇટ્રોજન, ફોસ્ફરસ ને પોટાશ ત્રણેય જે તત્વો જે જમીનની અંદર પડ્યા હોય છે પુષ્કળ પ્રમાણમાં ખેડૂતો વર્ષોથી નાખે છે પણ અલભ્ય સ્વરૂપમાં પડ્યા છે. લભ્ય સ્વરૂપમાં એને ટૂંકમાં ખેડૂતોને એ કહું કે આપણા ઘરે બધી વસ્તુ પડી હોય પણ એને રસોઈ બનાવવા માટે જે ચૂલા ઉપર આપણે તૈયાર કરીએ રાંધવા વાળી આ બધી પ્રોડક્ટ જે છે એ રાંધવા વાળી વસ્તુ સાહેબ કરે છે. ઘઉં પડ્યા હોય, કોટલો પડ્યો છે પણ જે છે એને દળાવીને રાંધવા વાળા કોઈ ટપકો બોલાવવા વાળા ન હોય તો એમનામ કોઈ મહત્વ નથી. એમ ડીએપી, યુરિયા, પોટાશ વર્ષોથી જે આપણે નાખીએ છીએ તો જે નાખીએ છીએ પણ જમીનમાં જે ફિક્સ થઈ જાય છે, જમીનમાં પડ્યા રહે છે પણ એ રાંધવા વાળાનું કામ એ આ એનપીકે કરે છે. કદાચ યુરિયા, ડીએપી ની થેલી નહીં નાખીએ તો હાલશે પણ આ એનપીકે ના બેક્ટેરિયાઓ જમીનમાં જો આપશું તો જમીનને જે છે જમીનની અંદર રહેલા પોષક તત્વો ફાયદો કરશે. એવી જ રીતનું સ્ટાર પ્રોટેક્ટ જે છે એ શિવાભાઈ એવી રીતનું છે કે જમીનની અંદર હવે જે જીવતા જીવડા છે એની સંખ્યા વધવી જોશે. બરાબર. આની અંદર જે છે એ 3 પ્રકારના જે છે એ આમ કહે ને કે 3 પ્રકારના અલગ અલગ પ્રકારના જે છે એમાં જૈવિક ફૂગ આવી ગઈ, જૈવિક બેક્ટેરિયા આવી ગયા અને સાથે સાથે એ કહીએ કે ખાતરના પણ બેક્ટેરિયા અંદર આવી ગયા. એની અંદર જે છે એ લાઇફોલાઇઝેશન ટેકનોલોજીથી જે જમીનની અંદર જે છોડની અંદર જે ખૂબ ઓછા જથ્થાની અંદર જમીનમાં આપવાથી પણ જે જમીનની અંદર ખૂબ મોટો જથ્થો ફેલાય. આપણે ખબર કે ટીકડી કવડી હોય 1 ગ્રામની અને આપણે જે છે એ પી જાય એટલે આપણે માથું 5 મિનિટમાં ઉતરી જાય. એમ આ ટેકનોલોજીમાં લાઇફોલાઇઝેશન ટેકનોલોજી ટીકડીમાં છે એ ટેકનોલોજી આની અંદર કરવામાં આવી. હવે આની અંદર જે છે એક સાથે બધા બેક્ટેરિયાઓ ભેગા 10 કરતા પણ વધારે એમાં ટ્રાઇકોડર્મા, બેવરિયા, સુડોમોનાસ, વર્ટિસિલિયમ, પછી જે છે મેટારેજિયમ, આની સિવાય જે છે બેસિલિસ થુરેન્જીસ, બરાબર, પછી એનપીકે ના બેક્ટેરિયા, માઇકોરાઇઝા, આ સૂક્ષ્મ ખાતરોના આ તમામ પ્રકારના બેક્ટેરિયામાં નાખ્યું છે જેથી કરીને થાય હું કે જે ફૂગ જે છે દાખલા તરીકે મગફળીની અંદર આપણે જે આપણે ડુંગળી છે તો ડુંગળીની અંદર જે ફૂગ જે આવે બરાબર, જે છોડવો બાફિયો આવે સફેદ ફૂગના હિસાબે તો જે બાફિયો આવે છે જે ગુસણીઓ વળી જાય છે એમાં સ્ટાર પ્રોટેક્ટ જો આપી દેવામાં આવે તો એના મૂળ ફરતું જે છે આખું ઝાડું કમ્પ્લીટ ઝાડું બનશે અને ઝાડું બને તો જે નુકસાન કરતી ફૂગને એ ખાઈ જવાની. ફૂગને ખાય, તમે હમણાં જ વાત કરી કે જીવો છે ભોજન, તો આ જે છે એ ફૂગને ખાઈ જાય. રહી વાત કોઈ જીવાત, આપને એમ થાય કે જીવાત જે છે એને વળી આ કેમ કંટ્રોલ કરશે તો બેવરિયા છે. બેવરિયા આપણે બધાને ખબર છે કે બેવરિયા જે છે એક પ્રકારની એવી આપણા બેક્ટેરિયા છે કે જમીનની અંદર જે છે એ રહીને એ આપણા જે નુકસાન કરતી જીવાતો હોય, પછી થ્રિપ્સ હોય, સફેદ માખી હોય, લીલી પોપટી હોય, મોલોમસી હોય, એના બેક્ટેરિયાને એના જીવાતોને એ ખાઈ જાય. બેસિલિસ થુરેન્જીસ એની અંદર ઉમેરવામાં આવ્યું છે. બેસિલિસ થુરેન્જીસ એટલે આપણે ખેડૂતોને બધાને ખ્યાલ છે કે બીટી બેસિલિસ થુરેન્જીસ તો આ જે છે એ અંદર આપવામાં આવ્યા છે તો જીવાત જે છે એકદમ ઓછી થાય કારણ કે અંતે જીવાત તો જમીનમાંથી આવવાની અને સાથે સાથે એનપીકે ના બેક્ટેરિયા
અને માઇકોરાઇઝા Mycorrhiza. એ મૂળનો વિકાસ તંતુ કરવાના છે. મૂળનો ફૂગ પૂરો માઇકોરાઇઝા છે, આ તંતુ બધું જે મૂળનો છે કામ જે વિકાસ છે થાય. 2.5 વીઘામાં 250 ગ્રામ અને બીજો 250 પ્લસ એ ફાયદો છે કે આ એક વખત આપી દેવાથી એક મહિનો દિવસ સુધી એક મહિનો 30 સુધી, દિવસ સુધી 30 જે છે દિવસ આપણા સુધી. ખેતરમાં કોઈ પણ પ્રકારની ફૂગ માટે આપણે નિષ્ણાત છે. બરાબર. તો આ એની કામગીરી છે. જી. સાથે સાથે મિત્રો મારે એ પણ કેવું છે કે હાલના સમયગાળા અંદર જ્યારે ડુંગળી જેવા પાકોની અંદર જી. જે જીગરી તમે વાપર્યું છે, તમને જેવી રીતના મગફળીની અંદર ફાયદો થયો એવી જ રીતના ડુંગળીના પાકની અંદર આપણે ઘણા બધા ખેડૂત મિત્રો સલ્ફર વ્યુમિક કે ઘણા અનેક પ્રકારના બધા વાપરતા. એક પણ એવું ન હોય કે એમાં ન વાપરતા હોય. તો ખર્ચાઓ ખૂબ વધે એની સરખામણીમાં આ જીગરી જે છે એ પાક પૂરો થાય ત્યાં સુધીમાં તમે એક વખત પેચ સાથે આપી દો, એક વખત ઉપર છંટકાવ કરીને આપી દો એટલે પૂરું થઈ ગયું. 600 રૂપિયાનું લીટર આવે છે. બરાબર. આજે આ ભાવ જે છે આપણે એક એ પણ નક્કી રાખ્યું છે કે આપણે ખેડૂતના દીકરા છીએ. બરાબર. આપણે ખેડૂત માટે તે હંમેશા અહીંયા જે છે મિત્રો એક આમ ફેરવજો સાહેબ, આ એગ્રોની દુકાન જે છે એ વર્ષોથી આપણે 1/4/2000 થી 2000 થી જે છે એ આ એગ્રોની દુકાન શરૂ છે. આમાં તમને ક્યારેય આજે નહીં ક્યારેય પણ જે છે એ બાયો પ્રોડક્ટ નું ડબલું આ શિવકુંજમાં જે છે જોવા મળે ક્યારે નહીં. ત્યારે મિત્રો આ પ્રોડક્ટ જે છે એ તમામ પ્રોડક્ટ જે છે એ ભાઈને ખ્યાલ છે કે ભાઈ કેવી રીતના વેચાણ કરે છે, કેવી રીતના આપે છે. એ તમે આની અંદર જોઈ રહ્યો છે કે તમામ કંપનીની દવા અને તમામ દવાઓ જે છે એ આની અંદર હોય પણ કોઈ બાયો પ્રોડક્ટ નું ડબલું તમને આમાં જોવાનું આજ સુધીમાં ડબલું એ આમ કહેવાય કે ખેડૂત સુધી પણ પહોંચાડ્યું નથી. ભલે 5 રૂપિયા ઓછા મળે પણ ખેડૂતોના માટે હિત માટે જે છે સતત ને સતત કામ કરે. અને એની પાસેથી અમે શીખ્યા છીએ કે ખેડૂતોને 25 થી લઈને 30 રૂપિયા સુધીનો જ પંપ છે. બરાબર છે. કોઈ ખેડૂતને રૂપિયો આનાથી વધતો નથી. અને બીજું આ કંપની જવાબદારી લે છે કે જો કોઈ ખેડૂતને રિઝલ્ટ ના મળ્યું તો એ ખેડૂત જે છે દાખલા તરીકે જીગરી 500 આ લઈ ગયા લીટર 500 ml વાપરે, 500 ભલે પડ્યું રહેવા દે અને એ 3-4 દિવસમાં એના ખેતરમાં એને ફેરફાર ન દેખાય એના પાકની અંદર તો તોડેલું ડબલું તમારી પાસે પાછું લઈને આવે. આવી જવાબદારી કંપની આપે. તમારી પાસે જે કોઈ આવ્યું છે અત્યાર સુધીમાં કોઈ આવ્યું છે? એક મિનિટ, મેં આજે 3 પ્રોડક્ટ અત્યારે જે અમે વેચી છે, જીગરી જે છે, પછી વેદાંત જે છે અને વેદાંત પ્લસ જે છે, આ પ્રોડક્ટ જે છે મેં વેચી છે. એની અંદર મેં ગેરંટી સાથે વેચી છે કે તમે 1 એકરે 1 લીટર તમે પાણીમાં પીવડાવો, તમે બરોબર વચ્ચોવચ તમે 2 કેરા ખાલી મૂકી દેજો, તમને રિઝલ્ટ ન મળે તો આ કંપની એવી જવાબદારી છે. હું મારી ઘરની નથી આપતો. તુલસી એગ્રો ઇનોવેટિવ એવી જવાબદારી લેવામાં આવે છે કે તોડેલું ડબલું પાછું લઈ લેજો, તમે અમને પૈસા પાછા આપી દેજો. પણ અત્યાર સુધીની અંદર મેં વેચ્યું છે એમાં એક પણ ફરિયાદ એવી નથી આવી કે અમને રિઝલ્ટ નથી મળ્યું. રિપીટ મારી પાસે લેવા આવે છે, જીગરી આપો. વેદાંત પણ મારી પાસે લેવામાં આવે છે. જ્યારે વરદાન પ્લસ જે છે એ અત્યારે મારા પોતાની ડુંગળીની અંદર, મારા ખેતરની અંદર 1 એકરે મેં 250 ગ્રામ પ્રમાણમાં 20 થી 22 વીઘાનું ડુંગળીનું વાવેતર કર્યું છે. એમાં 10 વીઘાની ડુંગળી જે છે એ ઓલરેડી 1 મહિને થઈ ગઈ છે. પણ એમાં મેં મારા પોતાના કીધું પ્રેક્ટિકલ અનુભવ કર્યો છે. કારણ કે આપણી પાસે આ આટલા વર્ષોના ધંધાની અંદર ઘણા બધા આવી પ્રોડક્ટો બધા લઈને આવ્યા છે, વાતો ખૂબ કરી છે, અમને એવો લેબના રિપોર્ટ પણ આપ્યા છે. પણ ખરેખર અંદર વાસ્તવિકતા ઉપર હોય છે એવું કાંઈ કોઈ લાઈફ ફિઝન ટેકનોલોજી કે વામ કે અંદર સ્ટાર એનપી કે આવું અંદર કોઈ પણ વસ્તુ જે અંદર જે લખેલું હોય છે એ કોઈ અંદર હોતું નથી. એના હિસાબે રિઝલ્ટ મળતા નથી. એના હિસાબે ખેડૂતોના ઉપરથી વિશ્વાસ ઉડી ગયો છે. પણ હવે હું કોન્ફિડન્સથી મારા ખેડૂતોને કહું છું અને આ વિડીયોના માધ્યમથી પણ હું આપને કહું છું, આપના માધ્યમથી, કે આ પ્રોડક્ટની અંદર હું એટલો તમને ગેરંટી સાથે કહું છું મારા 25 વર્ષના બિઝનેસની અંદર કે તમને કોઈ પણ આ પ્રોડક્ટ તમે વાપરો, જો તો તમે વેદાંત લિક્વિડ વાપરો, સ્ટાર પ્રોટેક વાપરો, સ્ટાર એનપીકે વાપરો, સ્ટાર વામ વાપરો કે જીગરી વાપરો કે વેદાંત પ્લસ કે પ્રોસીડ વાપરો, જે મોળિયા સાહેબે જે માહિતી અને માપ જે આપ્યું છે એ પ્રમાણમાં તમને રિઝલ્ટ ન મળે તો એ પ્રોડક્ટ તમે મારા નજીકના ક્યાંય કોઈ 25 કિલોમીટર રેડિયો તો એ તમે પ્રોડક્ટની ખરીદી ભલે ગમે ત્યાંથી કરી હોય પણ એનું પેમેન્ટ મારી પાસે લઈને ખાલી બોટલ મને આપી દેજો, એટલો વિશ્વાસ સાથે કહું છું. કારણ કે હવે આવનારો યુગ ખેડૂત મિત્રો જે છે એ જમીન જે છે આપણું મુખ્ય ઉત્પાદક અંગ છે મોળિયા સાહેબ. 100%. જમીન જો જીવંત હશે તો જ આપણે આપણી ભાવિ પેઢીને આપી શકીશું. કારણ કે આ બધી વસ્તુ એવી છે, એક તો છોડને જમીનને પૂરતું પોષણ મળે, જમીન એક જીવંત બને. હવેનો સમય જે છે એ આવનારું ભવિષ્ય જે છે એ આ આખી જે પ્રાકૃતિક અને કૃત્રિમ જે કુદરતી પ્રોડક્ટ છે એની ઉપર આપણે કુદરત તરફ પાછા વળવું પડશે. કારણ કે આપણે 1 એકરે અત્યારે 50 કિલો યુરિયા સુધી પહોંચી ગયા છે, 50 કિલો ડીએપી સુધી પહોંચી. ખેડૂત 1 એકરની અંદર 1 વર્ષની અંદર ઓછા નામે 200 થી 250 કિલો રાસાયણિક ખાતરો વાપરે છે. પરિણામે જમીન જે છે એ બંજર બની ગઈ છે. જમીનની અંદર જે રહેતા મિત્ર જીવાતો, દાખલા તરીકે આપણે ખેડૂતને દેખાવ્યું એક આપણા માધ્યમથી અળસિયું, એક અળસિયું જે છે એ સાહેબ પોતાના જીવન શરીરમાંથી 1 વર્ષમાં એટલે 365 દિવસમાં 1 ટન માટી ખાય છે. 1 ટન માટી એટલે 50 મણ.
આ જે બેક્ટેરિયા અળસિયું જે છે એવા તો અળસિયું તો મોટું છે, પણ એવા એટલા અસંખ્ય સૂક્ષ્મ બેક્ટેરિયાઓ છે જે આપણે રાસાયણિક ખાતરોનો આડેધડ બેફામ ઉપયોગ કરી અને આપણી જે મિત્ર જીવાતો જે છે એને મારી નાખી જમીનજન્યની. ઉપરથી રાસાયણિક ખાતરોનો આડેધડ દવાઓનો ઉપયોગ કરવાથી જે લેડીબર્ડ બીટલ ડાળિયું છે, ક્રાયસોપા છે, ટાઇકોડર્મા ડર્મા છે, આ બધું આપણે મારી નાખ્યું છે. હવે આના તરફ પાછો વળ્યા વગર છૂટકો નથી. આ જે છે એ જમીનને જીવંત બનાવશે, જમીનનો ખોરાક, છોડનો ખોરાક. એટલે સૌ ખેડૂત મિત્રોને આપના માધ્યમથી મારી વિનંતી છે કે આપ આવો કુદરત તરફ પાછા વળીએ, જમીન જે છે એને ફળદ્રુપતા બનાવીએ અને આવી પ્રોડક્ટ જે છે એ આપણે વાપરીએ. અને આપને સૌ ખેડૂતોને મારી નમ્ર વિનંતી છે કે આપ સૌ જે છે પ્રોડક્ટ ગેરંટી સાથે, જવાબદારી સાથે આપ વાપરો, ખુદ પોતે અનુભવ કરો. રિઝલ્ટ ન મળે તો અમે ફોલોઅપ લેવા માટે તમારા ખેતર સુધી અમે બેઠા છીએ. ખૂબ સરસ મજાની વાત. એ મિત્રો જે મેં વાત કરી એમ કે ભાઈ જે પ્રાયશ્ચિતની વાત જ્યારે કહેવાય કે દવાવાળા ખૂબ મોટા પ્રમાણમાં જે છે એ રાસાયણિક દવાઓનું, રાસાયણિક ખાતરોનું વેચાણ કરે છે, એ જ ભાઈ જ્યારે પ્રાયશ્ચિતના રૂપમાં જ્યારે કહી રહ્યા છે ત્યારે ખેડૂત મિત્રો આપ પણ જે છે એ જ્યારે કે આપણે કહીએ ને કે જાગ્યા ત્યાંથી સવાર અમે પણ જાણીએ છીએ સાહેબ કે અમારું પણ ભવિષ્ય છે હવે આની અંદર નથી. હવે અમારું ભવિષ્ય આવનારા ખેડૂત સુખી જો હશે. આપણો ધંધો જ ખેતી સાથે છે. હું પણ ખેડૂતનો દીકરો છું, આપ પણ ખેડૂતના દીકરા છો. તો ખેડૂત જો જે છે એનો આપણો ધંધો છે, એની સાથે એને હવે જો આપણે નહીં બચાવીએ તો આપણો ધંધો છે એ કોઈ પણ સંજોગોમાં બચશે નહીં. એટલે આપણે જે છે એ ખેડૂત સુખી થશે તો જ આપણે આગળ વધીશું. એટલે મુખ્ય મારો વિષય આપણે એ કહેવાનો છે, વારંવાર આપણે સ્ટોપ કરીને આપ તો ખૂબ મારા કરતાં વધારે ખેડૂતોને મળો છો પ્રેક્ટિકલ રીતે, તો આપ સૌ ખેડૂતોને હું આપના દ્વારા, આપણી દુકાનેથી પણ આ બધી પ્રોડક્ટ મળી રહેશે. અને આપના દ્વારા ગમે ત્યારે ફરી વખત સાહેબને પણ એમનો મોબાઈલ નંબર આપશે, એમની પણ કંઈ પણ માહિતીની જરૂરિયાત હોય તો આપ કોન્ટેક્ટ કરી શકો છો. કઈ રીતે કામગીરી છે, કઈ રીતનું રિઝલ્ટ છે, કેવું માપ છે. અને બધી મિત્રો એક જ મોટા વાત કરું તો બધી દવાઓ ઉપર જે એમઆરપી લગભગ બધી ડબલ હોતી છે. પણ આપણો મૂળિયા સાહેબનો એવો કોન્સેપ્ટ છે કે ખેડૂત કોઈ પણ જગ્યા પર ક્યાંય ખોટો ભોગ ન બને અને એને એક જ ભાવથી દરેક જગ્યા ઉપર અને એકદમ મિનિમમ 25 થી 20 રૂપિયાનો પંપ પડે એ હેતુથી બધી જ પ્રોડક્ટ જે છે એમઆરપી તો એમઆરપી મળશે. એટલે આપણે કોઈ છેતરાવાનો ક્યાંય ભય રહેતો નથી, ક્યાંય ડુપ્લિકેશનનો ભય રહેતો, પોતાની જ પ્રોડક્ટ, કોઈ પ્રોડક્ટની કોપી પણ ક્યારેય કરતા નથી. એટલે એ આપ સૌ ખેડૂતોને એક નિશ્ચિત રહેજો એવી અમારી નમ્ર વિનંતી છે. ખૂબ સરસ મજાની વાત મિત્રો આપણને શિવાભાઈ દ્વારા જે છે કરવા મળી અને એક શિખામણ પણ આપવામાં આવી કે ભાઈ હવે આપણે જે છે એ આ ખેતી તરફ આગળ વધવું જોશે. ખેડૂત મિત્રો તમને જે છે વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને બીજા ખેડૂતો સુધી જે છે પહોંચાડવા માટેનો પ્રયત્ન કરજો. ખેતીની અંદર ખર્ચ ઘટશે તો જ ઉત્પાદન જે છે આપણે મિત્રો વધારી શકશું. દિવસે એ ખેતી એ ખર્ચાળ થતી જાય છે ત્યારે આ ખેતીને જે છે પાછી જીવંત બનાવવા માટેનો જે આપણો પ્રયાસ છે એમાં અમને જે સહકાર આપવા બદલ શિવાભાઈ આપનો ફરીવાર જે છે ખૂબ ખૂબ આભાર. ખેડૂત મિત્રો અમારો હેલ્પલાઇન નંબર છે 98 2 44 31 3 35. આ નંબર પર મિત્રો ફોન કરીને તમે વધારાની માહિતી મેળવી શકો છો. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ.